નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે સીધા જ એક એવા વિષય પર જઈએ છીએ જે બ્રહ્માંડના સૌથી ગહન રહસ્યો અને કાર્યકારણના સિદ્ધાંતો સાથે જોડાયેલો છે. આ કોઈ સામાન્ય કથા નથી. આ તો કર્મના અદૃશ્ય કાયદાઓની એક મહાકાવ્ય સમાન સફર છે. તો ચાલો શનિદેવના દર્શન અને કર્મના આ બ્રહ્માંડિક માર્ગને સમજવાની રોમાંચક શરૂઆત કરીએ. એક બહુ જ પ્રચલિત અને શક્તિશાળી વિચાર છે. કર્મના નિયમો કોઈને પણ છોડતા નથી, ખુદ સર્વોચ્ચ દેવતાઓને પણ નહીં. અને સાચું કહું તો આજની આપણી આખી ચર્ચાનો આ જ મુખ્ય આધાર છે. સામાન્ય રીતે આપણે શનિદેવને માત્ર ડર કે કષ્ટના પ્રતીક તરીકે જોતા હોઈએ છીએ, બરાબર? પણ વાસ્તવમાં તેઓ માત્ર ડરાવનારું પાત્ર નથી. તેઓ બ્રહ્માંડના અંતિમ અને એકદમ નિષ્પક્ષ ન્યાયાધીશ છે. એક એવો કઠોર અને અફર કાયદો જેની સામે સર્વોચ્ચ દિવ્ય શક્તિઓ પણ નતમસ્તક છે. તો સૌથી પહેલા વાત કરીએ બ્રહ્માંડના ન્યાયાધીશના જાગરણની. જો આપણે મૂળ કથાઓ તરફ જઈએ તો શનિદેવની ઉત્પત્તિનું દ્રશ્ય ખરેખર રોમાંચક છે. એવું કહેવાય છે કે જ્યારે દેવી છાયાએ ભગવાન શિવની અત્યંત ગહન તપસ્યા કરી ત્યારે એક પ્રચંડ ઊર્જા ઉત્પન્ન થઈ અને તેજસ્વી આંખો સાથે શનિદેવનો જન્મ થયો. જરા દ્રશ્યની કલ્પના કરો. એક વિશાળ બ્રહ્માંડિક સિંહાસન, આસપાસ એક રહસ્યમય વાદળી કાળી આભા અને પૃષ્ઠભૂમિમાં અનંત તારાઓ. સાર્વત્રિક કાયદાનું પાલન કરાવવા માટે તેમણે હાથમાં એક શક્તિશાળી દંડ ધારણ કરેલો છે. અને ખરેખર તેમની સત્તા એટલી પ્રચંડ છે કે સ્વયં પ્રકાશના દેવતા સૂર્યદેવ અને દેવરાજ ઇન્દ્ર પણ આદરપૂર્વક તેમની સમક્ષ નમન કરે છે. હવે આગળનો પડાવ છે કર્મ કોઈને છોડતું નથી. અહીં એક બહુ જ રસપ્રદ વિરોધાભાસ જોવા મળે છે. એક તરફ જુઓ, શનિદેવની ક્રોધિત અને શક્તિશાળી દૃષ્ટિ માત્રથી મહાન સૂર્યદેવ પણ આંચકો અનુભવે છે અને નબળા પડી જાય છે. આ કર્મના કાયદાની ભયંકર તાકાત છે. પણ તરત જ બીજી તરફનું દૃશ્ય પણ જોવું જોઈએ. કૈલાશ પર્વત પર તોફાની વાદળો અને વીજળીઓ વચ્ચે શનિદેવ અત્યંત આદર સાથે ભગવાન શિવની સામે ઊભા રહીને ગહન આધ્યાત્મિક ચર્ચા કરી રહ્યા છે. મતલબ કે તેમનો ઉદ્દેશ્ય માત્ર વિનાશ કે ક્રોધ નથી, પણ બ્રહ્માંડના સર્વોચ્ચ તત્વો સાથે મળીને કર્મના નિયમોનું સંતુલન જાળવવાનું છે. હવે આ સાંભળીને કદાચ આશ્ચર્ય થશે, પણ મૂળ કથાઓ કહે છે કે જ્યારે શનિદેવના પ્રભાવનો સમયગાળો સ્વયં ભગવાન શિવ પર આવવાનો હતો ને, ત્યારે સર્વોચ્ચ વિનાશક એવા શિવે પણ એ સમય પસાર કરવા માટે એક હાથીનો વેશ ધારણ કરવો પડ્યો હતો. હા, તેમને એક રહસ્યમય અને અત્યંત ગાઢ જંગલમાં જઈને છુપાવવું પડ્યું. આ સ્પષ્ટ સાબિતી છે કે સમયનું ચક્ર અને કર્મોનો હિસાબ એટલો અફર છે કે બ્રહ્માંડના સૌથી શક્તિશાળી દેવતા પણ એમાંથી બાકાત નથી. તો પછી સહજ રીતે જ મનમાં એક બહુ મોટો પ્રશ્ન થાય. જો ભગવાન શિવ અને સૂર્યદેવ જેવા સર્વોચ્ચ દેવતાઓ પણ પોતાના કર્મના હિસાબમાંથી બચી શકતા નથી, તો માનવતા માટે કઈ આશા છે? સામાન્ય મનુષ્યનું શું? ચાલો બ્રહ્માંડના આ વિશાળ ફલક પરથી નીચે ઉતરીએ અને સીધા માનવ સ્તર પર આ વાતને સમજીએ. ચાલો વાત કરીએ એક રાજાના પતનની. કર્મના ચક્રનું પતન કેવું હોય છે તે રાજા વિક્રમાદિત્યની કથામાં બહુ સ્પષ્ટ દેખાય છે. એક અત્યંત શક્તિશાળી અને મહાન રાજા, જે સીધા પોતાના સિંહાસન પરથી પટકાઈને એક અંધકારમય જંગલમાં સાવ ગરીબ અને લાચાર માણસ બની જાય છે. શાહી પોશાકની જગ્યાએ ફાટેલા કપડાં આવી જાય છે અને ગામની બહાર એક બહિષ્કૃત વ્યક્તિ તરીકે શારીરિક અને માનસિક પીડાઓ ભોગવતા તેઓ લાચારીથી બેસી રહે છે. વિચાર કરો, એક મહારાજાને છેવટે તેલની ઘાણી પર કાળી મજૂરી કરવા મજબૂર થવું પડે છે. આ છે કર્મના કાયદાનું કઠોર સંતુલન. પણ વાર્તા અહીં જ પૂરી નથી થતી. આગળનો તબક્કો છે નમ્રતા દ્વારા મુક્તિ. ખરેખર અદ્ભુત વળાંક અહીં આવે છે. જ્યારે રાજા વિક્રમાદિત્ય પોતાનો સંપૂર્ણ અહંકાર છોડી દે છે અને સાચી નમ્રતા સ્વીકારે છે, ત્યારે આખું દ્રશ્ય બદલાઈ જાય છે. તેલની ઘાણી પર કઠોર મજૂરી કરતી વખતે પણ તેઓ અત્યંત ભક્તિભાવથી ભજનો ગાવા લાગે છે. અને તેમની આ જ શુદ્ધ ભક્તિના કારણે તે અંધકારમય જગ્યામાં પણ ઈશ્વરીય આશીર્વાદનો એક તેજસ્વી પ્રકાશ રેલાય છે, જે તેમને ઘેરી લે છે. બરાબર આ જ એક ક્ષણ છે જ્યાં કર્મની સજા એક આધ્યાત્મિક જાગૃતિમાં પરિવર્તિત થાય છે. તો આ આખી પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? બહુ સીધી વાત છે. પીડા ક્યારેય કાયમી નથી હોતી.
આ શિક્ષા ખરેખર તો આપણી આધ્યાત્મિક શુદ્ધિ માટે છે. જ્યારે સાચી નમ્રતા આવે છે ત્યારે તે સીધી શનિદેવને પ્રસન્ન કરે છે અને તેઓ માત્ર સજા કરનાર તરીકે નહીં પણ ભાવનાત્મક મુક્તિ આપનાર દિવ્ય આશીર્વાદ સ્વરૂપે પ્રગટ થાય છે. વળી આમાં ઈશ્વરીય હસ્તક્ષેપ પણ બહુ મોટો ભાગ ભજવે છે. જેમ કે મહાકાવ્ય સમાન પેલી ઘટના યાદ કરો, જ્યારે ભગવાન હનુમાને લંકામાં પ્રચંડ યુદ્ધ કર્યું હતું અને રાવણની કેદમાંથી શનિદેવને મુક્ત કરવા માટે તેમના પગની તેજસ્વી સાંકળો તોડી નાખી હતી. આ બતાવે છે કે શક્તિ અને ભક્તિ જ્યારે ભેગા થાય ત્યારે કર્મના બંધનો પણ તૂટી શકે છે. અને આ જ આપણને લઈ જાય છે આજના અંતિમ પડાવ પર, અંતિમ બ્રહ્માંડિક ન્યાય. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ ઊંડા વિચાર સાથે છૂટા પડીએ. શનિદેવની ન્યાય પ્રણાલી આપણને બહુ જ સ્પષ્ટ શીખવે છે કે આપણા દરેક કાર્યનું પરિણામ છે અને અહંકારનો ત્યાગ જ મુક્તિનો રસ્તો છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે જ્યારે આપણા પોતાના કર્મોની આ અદૃશ્ય અને તેજસ્વી સાંકળો આખરે તૂટશે ત્યારે કયા આધ્યાત્મિક પાઠ શીખવા મળશે? શું આ યાત્રા આપણને સાચી શુદ્ધિ તરફ લઈ જશે? આશા છે કે આજની આ ચર્ચા બ્રહ્માંડિક સત્યને સમજવામાં મદદરૂપ થઈ હશે. ધ્યાનમાં રાખો, કર્મ નિરંતર છે.